જૂનાગઢના વડાલા ગામે ડુંગળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વડાલા ગામે ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ત્યારે વડાલ તથા આસપાસના વિસ્તારોમાં ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે। તો પાક નિષ્ફળ થતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ભારે નુકસાની થઈ છે। રાહત પેકેજ પણ ખેડૂતો માટે લોલીપોપ ગણાવતા ખેડૂતો તો ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો નારાજ થયા છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। મગફળી હોય, સોયાબીન હોય કે કોઈ પણ પાક હોય, એ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ત્યારે હાલ આપણે વાત કરીએ જૂનાગઢના વડાલ ગામની। વડાલ ગામના ખેડૂતોએ જે 4 મહિના પહેલા ડુંગળી વાવેલી હતી, તે સંપૂર્ણ પાક છે તે નિષ્ફળ ગયો છે। તેને લઈને આપણી સાથે ખેડૂતો જોડાયા છે, સીધા તેમની સાથે વાત કરીશું। જી ભાઈ, શું પરિસ્થિતિ છે, શું કહેશો? અત્યારે તો બહુ ખરાબ પરિસ્થિતિ છે અને પાક બધો ફેલ છે। વીઘે 25-30 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હોય પણ વળતર મળે એમ નથી। અત્યારે બધી ભૂલી છે। કેટલી નુકસાની છે? નુકસાની તો એ તમારે વાત જ નહીં કરવાની। નુકસાની મને વીઘે 50,000 ની થતી હોય આપણે, એ 50,000 થવાના જ નથી। એટલે નુકસાની ગણાય બધી નુકસાની જાજી છે। જે સંપૂર્ણ નુકસાની કહી રહ્યા છે। આપણી સાથે બીજા ખેડૂતો જોડાયેલા છે, તમે શું કહેશો ભાઈ? આમાં કઈ લેવા પણ જ નથી। હવે હું એમાં બધી નુકસાની જ છે। 25-30 હજાર જે નુકસાની ખર્ચો કર્યો એ તો ગયો, પાછો આ વધારાનો હાથી ને ટ્રેક્ટરનો ને ખર્ચો નાખો ત્યારે નવું પીક થાય। સાથી ટ્રેક્ટર સહિતનો ખર્ચ છે તે માથે પડી રહ્યો છે। આપણી સાથે બીજા ખેડૂત જોડાયેલા છે। તમારે આ સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, ડુંગળીનો શું કહેશો? ડુંગળી તો અમારે ગામમાં વડાલમાં વધારે મોટામાં મોટું વાવેતર છે। કોઈ ખેડૂતને લેવા પણ નથી કે વીઘે 5 મણે નીકળે એમ નથી। હારી ડુંગળી વેચવા જઈએ તો બજારમાં કઈ આવે એમ નથી એને, અને વેચી તો એનો ખર્ચો પોસાય એમ નથી। લણવું, ઉપાડવું અને ભાડા, ટેમ્પા, કોથરાના ભાડું કરી તો અમને આમાં પૈસા નાખવા પડે। હવે અમે જેટલો ખર્ચો બચાવી જ અમને ફાયદો છે, બાકી હવે તો ખેતરમાં રોટાવેટર રાખવા સિવાય અમારો કોઈ ઈલાજ નથી। અત્યારે અમે જો બજારમાં લઈને જઈએ તો ડબલ ખર્ચા ચડે એમ છે। હવે તો બચવાનું જ છે અમારે, બાકી તો હવે કઈ હાથમાં આવે એમ છે નહીં। ડુંગળીમાં કઈ નથી, કઈ બીજા શેમાં હાલે એવું નથી। કઈ કપાસ કે માંડવી કે સોયાબીન કોઈ વસ્તુ અત્યારે રહી નથી। અને મજૂરી ખર્ચા તમે ચડાવતા ગયા અત્યાર સુધી, દવાના, ખાતરના, બિયારણ બધું ચડાવતા ગયા। 25-30 હજાર રૂપિયાનો ખર્ચો તો ચડી જ ગયો છે અત્યારે વીઘે। હવે તમે 3500 રૂપિયા આપો તો અમારું કઈ વળે એમ નથી। દેવું માફ કરો તો જ અમારા છોકરા સાહેબ ભેગા થાય એમ છે, નકર થાય એમ નથી। ખર્ચા એટલા ચડી ગયા, એનું કઈ વાત જ પૂછો માં કે છોકરાઓની ફી ભરવી હોય તો અમારે ક્યાંથી લાવી એટલો વિચાર કરવો પડે એમ છે। છોકરાઓની ફી ભરવાની પણ ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે। આપણી સાથે એક દાદા જોડાયેલા છે। દાદા, તમે શું કહેશો? સરકાર રાહત પેકેજ પણ જાહેર કરે છે। આમાં એવું છે કે ડુંગળી, કપાસ, મગફળી, સોયાબીન બધું અટાણે ફેલ ગયું છે અને ખેડૂત પાસે કોઈ પાસે પૈસા નથી। દવાથી માંડી બધું ઉધારમાં લીધેલું છે અને એની ભરપાઈ થાય એમ નથી। આજે દુકાનો વાળા, બિયારણ વાળા બધા અટાણે ઘરે આવે, દબાવે, પૈસા દ્યો, ક્યાંથી કાઢવા? ખેડૂતના છોકરા અટાણે કારખાનામાં મજૂરીએ જવા માંડ્યા। ખેડૂત પાસે કાંઈ સીર્યું જ નથી। ખેડૂત શું કરે? અને આજે આ ખેતી ભાંગી જાય અને ભાંગશે તો આ પબ્લિક ને બધી ભૂખે મરી જાય અને ભાંગવી જ પડશે। તમે જરાક ભગવાનની દયા રાખી, તમારે હાથ જોડીને કહું છું, તમે ભગવાનની માથે હાથ રાખીને કાંઈક તમે તમારું ઓછું કમાઓ। કરોડો રૂપિયા, અબજો રૂપિયા બનાવવા છે અને ખેડૂતને હાવ તમે લોલીપોપ આપો છો। આ તમે 3200 રૂપિયા તમે દો, 3500 રૂપિયા, એમાં ખેડૂતનું કાંઈ ન વરે। ઘઉં 25 રૂપિયા કિલો છે, લોખંડ 35 રૂપિયા ભંગાર પડે કિલો, અને હારા ઘઉં 25 રૂપિયા કિલો છે। તો આમાં તમે ક્યાંક નિકાસ કરો અને ક્યાંક તમે દરવાજા ખોલો તો ખેડૂત બચશે ને, કે ખેડૂત મરી જાય તો આ પબ્લિક મરી જાય હો। અને આ કોઈ હવે સાનું મના બેસીએ નહીં। અટાણે ખુરાટ થઈ ગયા છે બધાય, કોઈ પાસે પૈસા જ નથી। કરવું શું? તમે ધ્યાન રાખો થોડું ખેડૂતનું, ને ખેડૂત બધા પતી જાય। ખેડૂતોનું ધ્યાન રાખવાની વાત કરવામાં આવી રહી છે। ચોમાસુ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે, કોઈ પણ હોય, તમે શું કહેશો? ચોમાસું પાક સંપૂર્ણ નિષ્ફળ જ છે, કારણ કે કોઈ આવક જ નથી। અને અત્યારે જે આ પાક છે, પાકની અંદર જે આ તમે રોટાવેટર જે મારી છે એ પ્લસ ખર્ચો થાય છે। એના હિસાબે ખેડૂત
પાયમાલ થતો જાય છે. ખરેખર કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એને જો પ્રોત્સાહન નહીં આપો તો ખેતી ભાંગી જવાની. ખેતી પ્રધાન દેશને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી રહી છે. હાલ જે છે તે ડુંગળીના ખેતરની અંદર રોટાવેટર ફેરવવામાં આવ્યું છે, શું કહેશો? આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, પણ હકીકતમાં ખેતી પ્રધાન દેશ હોય ને એવું લાગતું નથી. કારણ કે આ સરકાર છે ને એ ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપે છે. એને કારણે ખેડૂત દિવસે ને દિવસે એને દેવાના ડુંગરમાં ફસાતો જાય છે. બરોબર, હાલ અમારે જે આ ડુંગળીનું વાવેતર કરેલ છે એને હિસાબે અમારે ઓછામાં ઓછી જે આનો ખર્ચો છે એની 25 થી 30 હજારની નુકસાની છે. પછી માની લો કે અમારે આ ડુંગળી 200 કે 250 મણ વીઘે ઉતરી હોય તો એ 200 રૂપિયાના ભાવની જાય તો અમને જે નફો હતો એ નફો તો અમારો દૂર ગયો. એ વધારાની 25-30 હજારની નુકસાની જુદી પાછી. એટલે વીઘે અમારે 50 હજારની નુકસાની છે અમને કાયદેસર ગણી તો. બરોબર છે. એટલે અમારો ખેડૂત સરકાર પાસે એટલી જ માગણી છે કે જો અમારે આ દેવું માફ કરે અને આની જે સહાય છે એ સહાયમાં વધારો કરે. અને બીજું, મગફળી, સોયાબીન કે કોઈ પણ છે જે ટેકાના ભાવે ખરીદીની સરકાર જે વાત કરે છે એ પૂરતી જથ્થો ખેડૂત પાસેથી લેતી નથી. હવે વીઘે એક ખાતા દીઠ 125 મણ લઈએ તો બીજી મગફળી ક્યાં નાખવા જાવી? એ તો 800-900-1000 રૂપિયા વેચાય છે. તો એ નુકસાની કોને શું કરવું? 800-900 રૂપિયા, 1000 રૂપિયામાં ખેડૂતને પડતર થાય. બરોબર, એટલે કોઈ પણ જળસી જે એપીએમસી યાર્ડોમાં વેચાય છે એ ટેકાના ભાવથી નીચે એની બીટ મુકાવી જ ન જોઈએ અમારી દ્રષ્ટિએ. તો નીચે બીટ મૂકે એટલે શું થાય? ખેડૂતને જે નુકસાની જ છે સીધી. એટલે અમારું કહેવું એમ છે કે હવે છે ને આમાં સરકાર કાંઈક ધ્યાન આપે અને જો આ ખેડૂત છે ને ખાલી એક અઠવાડિયું આ જણસી છે ને માર્કેટમાં ન આવે ને તો પ્રજાને ખબર પડી જાય કે એક જ અઠવાડિયું જો આ બજારમાં માલ ન જાય ને તો આખી પ્રજામાં ઓલું થઈ જાય. ચોક્કસથી કહી શકાય કે કોઈ પણ જણસી હોય, કોઈ પણ શાકભાજી હોય, જે ડુંગળી સહિતના પાકો હોય તેને સરકાર છે તે ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતોને ફાયદો થાય. નહીતર આવનારા દિવસોમાં ખેતીને ભારે નુકસાન પહોંચશે અને ખેતી છે તે ભાંગી પડશે. ત્યારે વહેલામાં વહેલી તકે ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદના બતાવે તેવું આ વિસ્તારના ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ.